નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક નવા પ્રકરણની આપણે શરૂઆત કરીશું કે જે બહુ સહેલું છે. પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ. એનું વેઇટેજ છે બોર્ડની અંદર 1+2, એટલે કે ટોટલ 3 માર્કનું જે આ પ્રકરણમાંથી પૂછાતું જોવા મળે છે. 1 માર્કનો ટૂંકો પ્રશ્ન અને 2 માર્કનો વિભાગ B ની અંદર એક પ્રશ્ન પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણનો ઓનલાઈન લેક્ચર નંબર 1 નો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એની અંદર સૌથી પહેલા જો આપણું પર્યાવરણ, તો સૌથી પહેલા પર્યાવરણ વિશે સમજીએ કે પર્યાવરણ તે કોના પર અસર કરે છે. તો એ સજીવ, આપણે જે સજીવ છે જે જીવન અને વિકાસ ઉપર અસર કરે છે. તો એ બે પરિસ્થિતિ પર આધાર રાખે છે કે બાહ્ય પરિસ્થિતિ અને પરિબળો. આ બંનેના સરવાળાને આપણે પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈપણ સજીવનો વિકાસ પહેલી બાબત, અને જીવન પર અસર કરતા બે પરિબળો, એક તો બાહ્ય પરિસ્થિતિ અને પરિબળો, તેને આપણે પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણની અંદર આપણે જોઈએ છે કે એક તો નૈસર્ગિક સંપત્તિ આપણે જોઈએ છે કે ભૂમિ, પ્રકાશ, પાણી, હવા, આ જે 4 ઘટકો છે. નૈસર્ગિક સંપત્તિ પણ પર્યાવરણ પર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પર્યાવરણની અંદર આપણે જોઈએ છીએ કે જુદા જુદા ઘટકો, પેલું મૃદાવરણ છે કે પૃથ્વીની સૌથી ઉપરના સપાટીને મૃદાવરણ, કે જે માટી, રેતી અને ખડકોના કણો આવેલા હોય છે. તો એ બધા જે કણો છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. બીજું જ આપણે વાત કરીએ કે વાતાવરણ. તો વાતાવરણ કોને કહે છે કે જે આખરી જે પૃથ્વી છે, પૃથ્વીની જે સપાટી છે એને ઢાંકતી ચાદર જેવી હવા અને આપણે વાતાવરણ તરીકે ઓળખવામાં આવે કે જેટલે સુધી વાતાવરણ જોવા મળે છે. તો એની અંદર આપણે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર અને મેસોસ્ફિયર, આવા 3 સ્તરો જોવા મળે છે. કે પહેલું જે સ્તર છે એ પૃથ્વીની નજીક હોય છે, જે સ્ટ્રેટોસ્ફિયર છે એ 50 કિલોમીટર, પૃથ્વીની સપાટી 50 કિલોમીટર સુધીનો અંતરને સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 50 કિલોમીટરથી ઉપરના સ્તર કે જ્યાં ઓઝોન સ્તર આવેલું છે એને મેસોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. જે ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોને પૃથ્વીથી હાનિકારક અસરથી બચાવે છે. તો આ પર્યાવરણની અંદર એ ઘટકો પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એના સિવાય બે વાત કરીએ તો જૈવિક અને અજૈવિક પરિબળો પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે. તો જૈવિક પરિબળનો આપણે ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કરી ગયા હતા કે ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ અને ખનિજ દ્રવ્યો. આ જે અજૈવિક ઘટકો એ પણ પર્યાવરણમાં આપણા પર ખૂબ જ અસર કરે છે. આપણા વિકાસ અને જીવન પર પણ એ અસર કરે છે. જેમ કે ભૂમિ છે, ભૂમિની ગુણવત્તા છે એ પણ આધારિત છે. જો એ હોય, ભૂમિ સારી હોય તો સારું વનસ્પતિ, ખોરાક, અન્ન ઉત્પાદન થાય. પ્રકાશ હોય તો આપણે જોઈએ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. જો તાપમાનનું પ્રમાણ ખૂબ વધારે હોય તો પણ નુકસાન થાય, ખૂબ ઓછું થઈ જાય તો પણ તાપમાનનું પ્રમાણ પણ કેવું છે, બેલેન્સ હોવું જોઈએ. પવનની માત્રા પણ જો વધારે હોય તો પણ નુકસાન કરે, ન હોય તો પણ નુકસાન કરે. ભેજ, વરસાદ, સૌથી મોટું પરિબળ છે ભેજ અને વરસાદ. તો વરસાદ પણ તમે જોયો છે કે ખૂબ જ અનિવાર્ય એક અંગ છે. અને ખનિજ દ્રવ્યો, જમીનમાં પણ ખનિજ દ્રવ્યો એ પ્રમાણે હોવાથી આ બધા અજૈવિક પરિબળો છે કે જે આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણા પર અસર કરે છે. જૈવિક ઘટકોની અંદર પહેલું છે કે ઉત્પાદકો. નામ ઉપરથી જ આપણને ખબર પડે ઉત્પાદકો એટલે ઉત્પાદન કરતા છે. તો કોણ છે? લીલી વનસ્પતિનો સમાવેશ ઉત્પાદકોમાં થાય છે. તો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી ગ્લુકોઝ C6H12O6 જે 9મા ધોરણમાં આપણે શીખ્યા હતા એ ઉત્પાદકો તરીકે ખોરાકનું ગ્લુકોઝ સ્વરૂપે ઉત્પાદન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. જેને ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. ઉપભોગીઓ યાની કે ખાનારો. તો જલદ અને સ્થળજ પ્રાણીઓ, બકરી, હરણ, ગાય, ભેંસ એ બધાનો ઉપભોગીઓ કે જે લીલી વનસ્પતિ, ઘાસ છે, તૃણભૂમિ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેને ઉપભોગીઓ તરીકે ઓળખવામાં છે. તે પણ જૈવિક પરિબળ છે. ત્રીજું પરિબળ છે માંસાહારી, કે જે માંસાહારી પ્રાણીઓ પ્રાથમિક કક્ષાના અને દ્વિતીય કક્ષાની અંદર આપણે જોઈશું. આપણે દ્વિતીય કક્ષા અને તૃતીય કક્ષાના માંસાહારી જોવા મળે છે. કે જે પેલું જે છે કે માંસાહારી છે એ ઉપભોગીઓ પર આવશે કે માંસાહારી પ્રાણી લીલી વનસ્પતિ કે ઘાસ ખાતા નથી, વાઘ, સિંહ, ચિત્તો. એ ઉપભોગીઓ કે જે તૃણાહારી પ્રાણીઓ છે એના પર ખોરાક માટે આધાર રાખે છે, જેને માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં છે વાઘ અને સિંહ.
વિઘટકોને રૂપાંતરકો, વિઘટકોની અંદર સૂક્ષ્મજીવો અને રૂપાંતરકોને ગીધ, સમડી અને કાગડો. તો આ બધા જે જૈવિક પરિબળો શું છે કે આપણે જે નૈસર્ગિક જીવન જે ચક્ર છે, બરાબર છે, બધા જુદા જુદા કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર અને આખું જે નિવસન તંત્ર છે, નિવસન તંત્રને ચાલતું રાખે છે. જેમ કે વાઘ, સિંહ, ચિત્તાનું મૃત્યુ થાય એટલે એ જમીન ઉપર પડે એટલે પહેલું જ કોણ આવે? ગીધ, સમડી અને કાગો. એને રૂપાંતરકો કે એને ચાંચ મારી મારી ને પોતે પોષણ મેળવે છે અને બધા વાયુઓ વાતાવરણ મુક્ત કરે છે. વિઘટકો શું કરે છે કે સૂક્ષ્મ જીવો કે જમીનમાં ડેડ બોડી પડી હોય એટલે નાના નાના જીવો, જીવાતો ઓટોમેટિક જાય જમીનમાં પડી એ ડેડ બોડી સડી જાય એટલે જમીનમાં બધા પોષક તત્વો, ખનિજ દ્રવ્ય પાછા મળી ગયા કે જે આ જે માંસાહારી પ્રાણીએ તબક્કાવાર જે તત્વો જમીનમાંથી પાણીમાંથી મેળવ્યા હોય હવામાંથી એ પાછા મુક્ત થતા જોવા મળે છે. આમાં નિવસન તંત્રને આખું ચાલતું રાખવા માટે જૈવિક પરિબળો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એમાં વિઘટકો અને રૂપાંતરકો અંતિમ તબક્કામાં આવે છે. જૈવિક પરિબળો તમે જુઓ છો કે એ એકબીજાની આંતરક્રિયા કરે છે. ભૂમિ છે તો ભૂમિ એકલી ના હોય તો પ્રકાશ, તાપમાન, પવન, ભેજ આ બધા એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. ભૂમિ માટે આ બધા પરિબળો જવાબ હોય તો એ ભૂમિ અસરકારક રીતે, પ્રકાશ, તાપમાન તો એ બધા એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. તાપમાન, પવનનું, ભેજનું પ્રમાણ વધારે હોય તો તાપમાન ડાઉન થઈ જાય, ભેજનું પ્રમાણ ઓછું થાય તો તાપમાન ઊંચું જતું રહે. આમ પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ બધા જ અજૈવિક પરિબળો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને એ પોતાનું શું કરે છે કે એ આપણા પર્યાવરણ પર અસર કરે છે. જેમ કે ઘાસ છે, વૃક્ષ છે, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા જે સુગંધીદાર અને આકર્ષક જે ફૂલો છે એ અને દેડકો, પક્ષી આ બંને એકબીજા સાથે આંતરક્રિયા કરી અને પોતાનું જીવન નિર્વાહ ચાલુ રાખે છે. જેમ કે દેડકો છે એ નાના જીવાતોનું ખાય છે, ઘાસનું ખોરાક તરીકે પક્ષીઓ છે એ જુદી જુદી ક્રિયાઓ છે, વૃદ્ધિ, પ્રજનન જેવી ક્રિયાઓ માટે અજૈવિક ઘટકો પર અસર કરે છે. પ્રજનન અને વૃદ્ધિ આ જે દેડકા પક્ષીઓ છે એ ઉપરોક્ત ઘાસ છે, વૃક્ષ છે, ગુલાબ છે, મોગરા સાથે પ્રજનન કરી, વૃદ્ધિ કરી, રસ ચૂસી અને પોતાની વૃદ્ધિ અને વિકાસ અથવા પ્રજનનમાં મદદરૂપ કરે છે. આમ અજૈવિક ઘટકો છે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, એકબીજા પર આધારિત છે એવું આપણે કહી શકીએ છીએ. આજનો બીજો નવો ટોપિક છે કે કુદરતી નિવસન તંત્ર ને કૃત્રિમ નિવસન. નિવસન તંત્ર યાની કે આપણે જોઈએ છે કે જે આપણે કુદરતી રીતે નિર્માણ થયું હોય, જંગલ, તળાવ, સરોવર, નદી એ બધા આપણે કુદરતી નિવસન તંત્ર છે કે કુદરત દ્વારા નિર્માણ થયેલું છે. જંગલ, તળાવ છે, સરોવર છે કે એ નદી છે એ કુદરતી નિવસન તંત્ર છે કે એમાં માનવીએ કોઈ ભાગ ભજવ્યો હોતો નથી. કૃત્રિમ નિવસન તંત્ર તેની વાત છે કે માનવ સર્જિત નિવસન જે માનવે બનાવ્યું છે, બગીચો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, ખેતર છે, માછલીઘર છે, આ બધા કેવા છે કે કૃત્રિમ નિવસન તંત્ર છે. કે બંધ બનાવો એ પણ કેવું કૃત્રિમ નિવસન તંત્ર છે, માનવી દ્વારા બનાવવામાં આવેલું છે તેને કૃત્રિમ નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને જે દરિયાઈ નિવસન તંત્ર છે એમાં સૌથી મોટું નિવસન તંત્ર તરીકે ગણવામાં આવે છે. ટૂંકા પ્રશ્ન તરીકે આપણે યાદ રાખીશું કે દરિયાઈ નિવસન તંત્રને સૌથી મોટું નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ બે ટૂંકા પ્રશ્નો પર છે કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ અને કુદરતી નિવસન તંત્રના નામ આપો, એની વ્યાખ્યા આપો અને આપણે ચાર્ટ પણ સમજીએ છીએ કે કુદરતી નિવસન તંત્રની અંદર સ્થળજ અને જલજ. સ્થળજ યાની કે જે ભૂમિ પર ઉગતું હોય નિવસન તંત્ર ને સ્થળજ તરીકે જેમ કે જંગલો છે, વૃક્ષ છે, બધાનો સ્થળજની અંદર સમાવેશ થાય. જલજની અંદર તળાવ છે, સરોવર છે, જલજ એટલે પાણી એવું નિવસન તંત્ર છે કે કુદરતી નિવસન તંત્ર ઓળખવામાં આવે છે. બીજે કૃત્રિમ નિવસન તંત્ર માનવ સર્જિત કે આપણે આગળ જોઈએ કે બગીચા, રાષ્ટ્રીય ઉદ્યાનો, ખેતરો છે, માછલીઘર છે એનો માનવ સર્જિત નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પછી જોઈએ છે કે નિવસન તંત્રના બે ઘટકો આપણે જોઈએ. નિવસન તંત્રના બે ઘટકોમાં પહેલું છે અજૈવિક ઘટકો અને બીજું છે જૈવિક. અજૈવિક ઘટકોની અંદર પાછા એ ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ અને ખનિજ દ્રવ્યોનો સમાવેશ થાય છે. જ્યારે જૈવિક ઘટકોની અંદર આપણે ઉત્પાદકો યાની કે ઉત્પાદકોની અંદર આપણે પહેલું જ લઈએ તો લીલી વનસ્પતિનો ઉપયોગ થાય છે. ઉપભોગીઓ તો ઉપભોગીઓની અંદર પાછા પેટા ચાર વિભાગ છે: તૃણાહારી,
માનવ અને ઉંદરનો કે જે ઘાસ અને લીલી વનસ્પતિ પર આધાર રાખે છે, જેને આપણે તૃણાહારી ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે છે. માંસાહારીની અંદર પાછું દ્વિતીય અને તૃતીય કક્ષાના છે કે દ્વિતીય કક્ષાના છે એ કોના આપણે તૃણાહારી પ્રાણીઓ પર ખોરાક પર આધાર રાખે છે, જ્યારે કે તૃતીય કક્ષાના માંસાહારીઓ છે એ દ્વિતીય કક્ષાના માંસાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે એને દ્વિતીય અને તૃતીય કક્ષાના માંસાહારી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે મિશ્રાહારી યાની કે સર્વાહારી, યાની કે એવા પ્રાણીઓ કે જે બધું જ ખાય, વનસ્પતિ પણ ખાય, પ્રાણી પણ ખાય. તેની અંદર આપણે માનવ અને વંદો આ બેનો મુખ્ય સમાવેશ થતો જોવા મળે છે. અને પરોપજીવી કે જે જીવવા માટે બીજાના શરીરનો બીજા પર આધાર રાખે છે, જેને પરોપજીવી તરીકે ઓળખે છે. તે કરે શું કે જે સજીવ હોય એ સજીવને જે પ્રવાહી દ્રવ્યો હોય, પ્રવાહી દ્રવ્યોનું શોષણ કરી લે. જેમ કે આપણે જે મેલેરિયા માટે પ્લાઝ્મોડિયમ નામના જે પ્રજીવ છે એ યકૃતકૃમિ, અમરવેદ, એ શું કરે છે કે પરોપજીવી કે બીજા પર આધાર રાખે છે અને એ જેના પર આધાર રાખે છે એને નુકસાન કરે છે, પોતાને ફાયદો કરે છે. પ્લાઝ્મોડિયમ છે, યકૃતકૃમિ છે, યકૃતની અંદર આંધા કૃમિ પડે છે, તો નાના છોકરાની અંદર, મોટી ઉંમરના વ્યક્તિની અંદર આવા કૃમિ જોવા મળે છે. એ ગળી વસ્તુ ખાવાથી, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી યકૃતકૃમિ પડતા હોય છે. તો એ શું કરે છે કે માણસ, નાના બાળકો જે ખાય છે એનો બધો પોષક દ્રવ્યનો ખોરાક આ કોણ યકૃતકૃમિ ખોરાક તરીકે ઉપયોગ કરી લે. તેથી એ વ્યક્તિનું વૃદ્ધિને વિકાસ થતો નથી, રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. અમરવેલ, અમરવેલ એ શું કરે છે, ઝાડ ઉપર આશરો મેળવે છે અને એ જે વૃક્ષ પર આશરો મેળવે એને શું કરે છે, નુકસાન પહોંચાડે છે. આમ કરીને ગોળાકાર વીંટાય ત્યાં આગળ આખા જે એનો પાસાકાર આમ ગોળ ખાંચા પડી ગયા હોય એનું નિશાન પડી જતા જોવા મળે છે, જેને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાહી દ્રવ્યોનું શોષણ કરો. અંતે છે વિઘટકો અને રૂપાંતરકો. તો વિઘટકો અને રૂપાંતરકો શું કરે છે કે આપણે વાત કરી ગયા કે વિઘટકોની અંદર આપણે બે વસ્તુનો આપણે સમાવેશ કરી કાઢ્યો કે કોનો સમાવેશ છે, વિઘટકો અને રૂપાંતરકો. તો સૂક્ષ્મજીવો અને ગીધ, સંભળી અને કાગડાનો ઉપયોગ વિઘટકો અને રૂપાંતરકો તરીકે જે કામ શું કરે, એ જટિલ કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરે. જટિલ કાર્બનિક પદાર્થ છે એને સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરી અને બજાત દ્રવ્યો વાતાવરણમાં અને જમીનમાં મુક્ત કરી આખું નિવસન તંત્ર સારું રાખે છે. આમ વિઘટકો અને રૂપાંતરકો પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો આજે આપણે ખૂબ જ સહેલું પ્રકરણ આપણે પર્યાવરણનો અભ્યાસ કર્યો. 2 માર્કનો એક પ્રશ્ન પૂછાતો હોય છે મૌલિક. વિદ્યાર્થી મિત્રો આજે આટલું. ઘરે રહો અને સુરક્ષિત રહો.